કોઈ કોમ નહીં. પેલા ખેતરમાં પેલું લાકડું પડ્યું વળી આવું એમાં તને જઈએ તો ખરા. એટલે વાડાનો કોમે બહુ બધું હ ને પેલા ભેંસાનું ફેરવવાનું એ છે ને ફેવડી રહે હું તો લે એટલે મારા મોટા ભાઈ જ લઈ જાઉં એ થોડું ઘણું કોમ કરાવશે. એટલે મોટા ભાઈ હા આવો આવો લે. ક્યાં હતા હતાવડી એટલે આ બહાર ગયો તો હાલ આવ્યો હતો. પેલા ખેતરમાં પેલું લાકડું પડે ને હા કે હવે કોમ છે તમારું. બોલો ને તમે. પેલું ભૂસું ફેરવવાનું આપણે વાડામાં. વાડામાં ફેરવવાનું તો હેડો હતા મારું કોઈ કોમે ને હું એમને બેસી જ રહ્યો. આ તેરો જઈએ હવે હું માં કોદાળી લઈ લઉં આટલે. હાલ લઈ લો. હેડો. વાડામાં તો બહુ બધું કોમ પડ્યું મારતું. ભેંસોને ચા નાખવાની પાણી પાવાનું બધું કોમ બહુ હ. ભાઈ તમે એક કામ કરો તમારે જે આટલે ભૂસું ફેરવાનું તમે ભૂસું ફેરવી દો તો આગળ હું લાકડીમાં હોળવાનું હું એરી હોળી દઉં. હું તે વાડામાં તે ભેંસોના તે ચા પાણી કરી દઉં અને તમે લાકડો કાપી દો પછી આપણે બે તે ભૂસું ફેવડી નાખીએ આપણે બે. તા એ જ કરીએ હેડો તા લાકડું બધું કરી દઈએ. એટલે જગાભાઈ હું ચા નાખી દઉં ને તમે હે ને તે લાકડું હોળી કાઢો. હા તમે ચાર નાખો તો કઈ હું લાકડું હોળી તો દઉં. ભેંસોનો તો બહુ ટાસ છે. દૂધે ખાવું હોય અને એક સાઈડ ભેંસો વેચવી જોઈએ મેરે આવે એવું તો હવે તે એવું ચોક ખોરવું પડશે બીજાની છોડી કરી લેવા. આઈ જા બેટા. એટલે આ લાકડું એ ચીવી જગ્યાએ પડ્યું હોરવું તો પડે કે નહીં. હા ચાલુ કરો. મારું હારું તૂટતું નહીં કેટલું જાડું લાકડું તોડ્યા વગર તો રેવાય નહીં. હવે પછી તોડવું તો પડશે જ. અલ્યા ભઈલા લાકડું ફાટ્યું કે નહીં? ફાટ્યું કે નહીં લાકડું? અલ્યા યાર ભાઈ આ તો ફાટતું જ નહીં. હું તો યાર કાલ બાર કરીશું ભૂસું ફેવડી આવીએ કર્યા તો પેલા. હવે હતા એ કરી દે. પહેલા કોઈ ભેંસો નો ગરાક મળે ને તો વેગી જ મારવી યાર. ઓવા હું જોઉં ગરાકમાં એ તો ભાઈ આપડે કરીશું વેકવાનું અને કાલે તું એના લાકડું ફાડી દેજે ને કંટાળા ભૂસું તો ફેરવી નાખી આપડે. હવે ફેવરી નાખીએ પણ કાલે લાકડું ફાડી દેજે. મારે કાલે કોમ થી બહાર જવાનું છે. અરે આ જલ્દી ભૂસું ફેવરી દઈએ છે. હું પેલું ભૂસું ભેજના રીતે ભેનું થઈ ગયું છે. વાહ ચાલો તાર ફેરવી કરીએ આપણે ઉપર પેલું એ ઢોકી દઈએ મેન્યુ. હવે મેણી ઢોકીને પછી જતા રહીએ આપડે ઘેર. જો મોટા ભાઈ હાડ્યું આપણું ભૂસું. એટલે આ હું ભૂસું ઢોકેલું એ નહીં ઢોકી દો હેડો. હેડો ભટકો રાખો હેડો થઈ ગયું ઢોકાઈ ગયું હેડો. અલ્યા નેના ભાઈ આટલા પથરા તો મૂકો. હા મૂકી દઈએ રો. હાલો આટલે એક પથરો મૂકો આટલે થઈ ગયું. ભૂખે બહુ લાગી યાર. ડોસી રોટલા બનાવી દીધા છે. ડોસી ના રોટલા બહુ વપરાય મન તો લે હેડો તને હવે જમતા જઈએ સીધા. દરવાજો તો વાંખો. હેડો વાંકી દો. કાલ તો કૂતરા અંદર પેઈ ગયેલા છે. દરવાજો નહીં રાખે ને ચાલુ જ મારતો ખાલી બહુ નહીં વાંકું. હેડો જલ્દી ઘેર ડોસી રાહ જોતી છે આપડી. હોવા જલ્દી હેડો મને રોટલા ઠંડા થઈ જશે. હેડો. The next day. અલ્યા કમર દુખાય હતા. કામ પૂરું થઈ ગયું ગીતાભાઈ ના વાડામાં જઈને આવું. આ ડોશી કોમે કેવું આવ્યું કંટાળ્યો આ ફેર હા તો મેલ દઉં બધું તો જતું રહેવું પડશે હવે આ ડોશી થોડી વાર આરામ તો કરીએ બે. ગીતાભાઈ કેવું ચાલે? એટલે ચમનભાઈ આ ફેર તો મંદુ ચાલે. ચમું થયું આ પેલા જગાભાઈ ને બકાભાઈ એ બે નો ભાઈ નો રાગ જોયો તમે? ના. એ બે ભાઈ જમીન કેટલી હે જોઈ? તે હેડો લડાઈ એ બે ભાઈ હેડો હેડો.
એટલે ઈતાભાઈ આપણે એમને સીધા બજારે છે. એટલે ચમનભાઈ બે ભાઈઓ જમીન વધારે ને તેમને જમીનના ભાગલા પડાય. હવે તમારે આમ તો મોટી મોટી ફાળો આટલું નહીં કરાય એકતા. ચમનભાઈ પેલા બે ભાઈ તો કોક ને કોક મસ્તા રહેશે અને અત્યારે તો ભેગા રહેશે. એટલે આ ચમનભાઈ આ ખેતરમાં કોઈ દેખાતું નહીં. એટલે પેલા એમના વાડામાં જઈએ બીજા. હવે આટલા સુધી તો આ કોઈ દેખાતું જ નહીં. ચલો આગળના વાડામાં જઈએ. ચલો પેલા બીજા ખેતરમાં હસી ગદાસથી. આ જગાભાઈ તો આવી રહ્યા. લે જગાભાઈ આવો આવો બોલો હું થયું? લે બકાભાઈ થઈ ગયા. લે મારો નેનો ભાઈ તો પેલા ખેતરમાં. એટલે આ કોમ હતું. જમું કોમ હતું. એક વાત કહું તમને. બોલો. તે તમને મારવાની વાતો કરતા અને જમીન વેચવાની વાતો કરતા. લે આવું તો ના બને યાર, એવું તો આવું કોદાન નો કોઈ રહ્યા. લે હેડો હેડો જોતા આવીએ તો ખરા. હા જો બકાભાઈ લે તમને તો અવાજ નહીં હમણાં. બકાભાઈ લે જલ્દી આવો. મારા અંતે એરંડામ દરરોજ જોવાબુ પડે યાર, રોજ અંતે એરંડામ ખેડોન મેડોન કરી દઉં. અને તમારે ન બોલતા આવડે કે નહીં આવડતું? મેં એકે લાફે લાફ લઈને લો બાકર નાખી. લે આ તમારા મોટા ભાઈ તો ચીવી ને ચીવી વાતો કરે કે ભેંસો વેચી મારું ને કે જમીન વેચી મારું. મારો ભાઈ એવું બોલે જ નહીં કોઈ દિવસ ગરાઉન્ડી વિશે. એટલે હાલ જ મળીને આયા અહીંયા રીમનો તે હું વાપરી જોઈ એરા વાતો કરતા હતા ને તે. અરે તો જે હોય તો જઈને જોઈએ. હા હેડો તો અમે જઈએ હવે. લે આ પેલા ભાઈ તો તમારી જ વાતો કરતા હશે. એ તો જોઈએ હેડો ને પાછળ હેડો. મારે વાતો કરતા હોય ને તો ઝઘડો છે મોટો. હા આજે મારા ભાઈને મને વાતો કરતા હતા તો ઘેર આપવા દે હવે એમને. જો એની વાત મને એના ભાઈ લીધો મને મારવાની જમીન લેવાની વાતો કરતા હતા. એટલે આ નેના ભાઈ એક વાત મળી યાર તમારા વિશે મને. શું વાત મળી અમારી? કે તમે મને મારશો અને પેલું જમીન ને બમીન બધું લઈ લો, મને એવી વાત મળી યાર. એવી વાત મળી તમારા ઉપરથી કે આ જમીન ને ભેંસો ને બધું વેચી મારવાનું. લે હેડો તો અમે ઘેર જઈએ. હવે તમે જોજો તમે અમને મારવાની વાત કહો અને હવે એવું કશું બોલે જ નહીં. એવું તો ના હોય યાર, તમે અમને મારો. વાગા લે વાગા. હા મને એક વાત તો મળી. હવે એ બે ભાઈઓ જ બચાવનારા હતા મને. હા મને એ બે જ કેવા આવ્યા હતા લ્યા. એ બે છે વાત તમને. ઉભા હું રગાભાઈ ફોન કરવું પડશે. આપડે રગાભાઈ આવે કરો. ઉભા હું ફોન કરીને આવું. તમે આટલો ઉભા તો રહો. આવ ભાઈ આ મારા ગોટીના છે ભાઈ બે બા છે. અલે અમે રગાભાઈ ફોન કરીને બોલા. અરે આયા રગાભાઈ એ આવો અહીં આવો. બોલા અલે આ અમન બે પેલા ભાઈઓ બચાડ્યો યાર. એ બે ભાઈઓ એ પેલા કયા ચમનજી ને ઈકા ભાઈ એ બે જણા બજારે વાતમાં દીધું. એટલે અમન એવું કોઈ કે ઝઘડામાં પેલું શું કેવાય કે અમને એમ કહે કે જમીન ને ભેંસો ને બધું વેચવાનું કે ઘર ને બર બધું. ના અમની પાછું ઈમે કોઈ કે એક ભાઈ તો બીજા ભાઈ ના મારશે ને પછી જમીન ને બધું લઈ લેશે. હા તે આજે ફેર એમને જવા દો. આવતી વખતે એવું કરી ને તો એ બેન જ બજાર જો તમે બે ફેર જવા. ના, એવું મારે બજારે જ તો જઈએ. નહીં. હા તે પણ આપણે મારો. કીધું ભાઈ જાણે એવું કરે તો જોડે યાર. તમે સમાધાન કરાવજો. તમે તો સમાધાન કરાવજો ભાઈ. એ બેન લીધો અમાર બેન ઝઘડો થઈ ગયો. પેલા બે ભાઈઓને તો બચાડવાની મજા આવી. હા હેડો તો હવે બેસીએ. થાક લાગ્યો છે બરાબર. લે આ રે બે પેલા ભાઈઓ બે આયા જો. હેડો જલ્દી આ બે નો પટાવા જ છે. ચમ મને હવે ઝઘડો કરાવ બોલજો. ઝઘડો ચમ કરાવ મને? હા ઝઘડો ચમ કરાવ? હા ઝઘડો ચમ કરાવ? ઝઘડો ચમ કરાવ? યાદો આ બેન તો આજે મારી નાખીશું. પણ તમારે આવું ના કરાય. કોઈ જોડે બે ભાઈઓ વચ્ચે લડાવાય. ના યાર એવું તો ના કરે. તમારે બે ભાઈ વચ્ચે લડાય હોય તો કોઈ હેડો હવે આવું નહીં કરીએ. માફ થઈ ગયે મારે. હા